ગીતા ત્રિવેદી છે. હું વલસાડ જિલ્લામાં ખેલ સહાયક તરીકે ફરજ બજાવું છું. અમારી સરકાર સમક્ષ એક જ માંગણી છે કે અમને કાયમી કરવામાં આવે. અમે 15 દિવસથી સતત અહીંયા લડત આપીએ છીએ. અમે 2 દિવસ રામકથા મેદાનમાં બેઠા, ત્યાં બી અમારું પોલીસ સાથે ઘર્ષણ થયું. પોલીસ બી એમની ફરજ નિભાવે છે, એમની ફરજનો એક ભાગ છે. અમે એ લોકોને બી કંઈ નથી કહેતા. પછી અમે 5-6 દિવસ ગાંધી અહીં છાવણી પર બેઠા, છતાં પણ અમને કંઈ જવાબ નહીં મળ્યો. પછી એમ થયું કે પછી અમે વિધાનસભાને ઘેરવાની કોશિશ કરી, તો ત્યાં બી પોલીસ સાથે અમારો ખૂબ ઘર્ષણ થયું. અમારા ભાઈઓ બહેનોને ખૂબ વાગ્યું છે. અને આજે 17મા દિવસે બી અમારું પોલીસ સાથે ઘર્ષણ થયું છે. અમારા એક ભાઈનો તો હાથ ઉતરી ગયો છે. અમે અહીંયા આવીએ છીએ તો અમારું અપમાન કરવામાં આવે છે, અમને ઢસડવામાં આવે છે અને અમે ખૂબ દુઃખી છીએ. 15 દિવસથી અમે અહીંયા આવ્યા છીએ. લીડરો સતત બહુ સ્ટ્રોંગ મનથી અમે લડીએ છીએ, પણ સરકાર અમને કાંઈ જવાબ નથી આપતી. હવે તો અમે સરકાર પાસે ખાલી જવાબ માંગીએ છીએ કે તમે શું કરવા માંગો છો અને ક્યારે કરવા માંગો છો. ભલે 6-8 મહિના અમે હજુ રાહ જોઈશું. અમે એવું નથી કહેતા કે મહિનામાં અથવા ખુલતા વેકેશને જ અમને હાજર કરો. અમને 7-8 મહિના જ્યારે એ લોકો નવા રૂલ્સ બનાવે કે જે કરે તે, પણ જે જવાબ આપે તે અમને આપે જવાબ. એમ અમે ખાલી જવાબ માંગીએ છીએ. 15 દિવસથી થઈ ગયા છે તો આ સરકાર કેમ કંઈ બોલતી નથી? ગુજરાતને તો મતલબ સંવેદનશીલ સરકાર છે ને આપણી, તો આ એ લોકોની સંવેદના અત્યારે ક્યાં ગઈ છે? જ્યારે બહેનો ઉપર ને ભાઈઓ ઉપર એટલો બધો દમન ગુજારવામાં આવે છે તો એ લોકોની સંવેદના ક્યાં ગઈ છે? આ 45 ડિગ્રીમાં અમે સતત બેઠેલા છીએ. તો હું ગુજરાત સરકારને અને 182 MLA છે તો દરેકને પૂછવા માંગુ છું કે અમને કંઈક જવાબ આપો, અમારી વેદના સાંભળો. અમે ખોટા અહીંયા અમને બેસવાનો શોખ નહીં થતો. તમે જુઓ આ બેન કેવડું બાળક લઈને આવ્યા છે, તમે આ નાના બાળકોને જુઓ સાહેબ. એટલે અમને જે હોય તે એ લોકો શું કરવા માંગે છે ને તેટલો ખાલી અમને જવાબ આપે. નમસ્તે.